ઇલોન મસ્કની પાર્ટનર શિવોનનું ભારત સાથે છે ખાસ કનેક્શન. અમેરિકામાં પીએમ મોદી સાથે કરી મુલાકાત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની અમેરિકાની મુલાકાત દરમિયાન ગુરુવારે વ્હાઇટ હાઉસ ખાતે ઇલોન મસ્ક સાથે મુલાકાત કરી હતી. આ મીટિંગ દરમિયાન ઇલોન મસ્ક સાથે એક મહિલા પણ હાજર હતી. વાસ્તવમાં આ મહિલા શિવોન જિલિસ છે અને તે ઇલોન મસ્કની પાર્ટનર હોવાનું કહેવાય છે. શિવોન જિલિસ અને ઇલોન મસ્કને 3 બાળકો છે અને તેમના બાળકો પણ પીએમ મોદી સાથેની મુલાકાતમાં જોવા મળ્યા હતા. ખાસ વાત એ છે કે શિવોન જિલિસનું પણ ભારત સાથે કનેક્શન છે. 39 વર્ષીય શિવોન જિલિસનો જન્મ કેનેડામાં થયો હતો. જિલિસે યેલ યુનિવર્સિટીમાંથી સ્નાતક કર્યું. શિવોન જિલિસના મમ્મી શારદા અને ભારતીય મૂળના છે અને તેના પિતા રિચાર્ડ જિલિસ કેનેડિયન નાગરિક છે. શિવોન જિલિસ ઇલોન મસ્કની કંપની ન્યુરાલિંકમાં ઓપરેશન્સ ડિરેક્ટર છે. તે વર્ષ 2017 અને 2019 વચ્ચે ટેસ્લા સાથે પણ સંકળાયેલી હતી અને પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરતી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શિવોન જિલિસ ઇલોન મસ્કનો પાર્ટનર છે અને વર્ષ 2021માં ટ્વિન્સ અઝુર અને સ્ટ્રાઇડરને જન્મ આપ્યો હતો. તેમના ત્રીજા બાળકનો જન્મ 2024માં થયો હતો. જોકે બંનેમાંથી કોઈએ હજુ સુધી તેમના સંબંધો વિશે જાહેરમાં કંઈ કહ્યું નથી. મીડિયા રિપોર્ટ અનુસાર જિલિસ ટેક્સાસમાં ઇલોન મસ્કના ઘરમાં રહે છે. ગયા વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે માર-એ-લાગો ખાતે એક પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં મસ્ક અને જિલિસે પણ હાજરી આપી હતી. પીએમ મોદી અને ઇલોન મસ્ક વચ્ચેની મુલાકાતમાં બંનેએ સ્પેસ ટેકનોલોજી, ઇનોવેશન જેવા મુદ્દાઓ પર વાત કરી. બંને વચ્ચે ભારત અને અમેરિકા વચ્ચે સહયોગ વધારવા પણ વાતચીત થઈ હતી. વ્હાઇટ હાઉસના બ્લેર હાઉસમાં બેઠક દરમિયાન પીએમ મોદીએ ઇલોન મસ્કના બાળકોને 3 પુસ્તકો ભેટમાં આપ્યા હતા જેમાં નોબેલ પુરસ્કાર વિજેતા ગુરુ રવિન્દ્રનાથ ટાગોર, આર.કે. નારાયણ અને પંડિત વિષ્ણુ શર્માના પુસ્તકોનો સમાવેશ થાય છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.